અમેરિકામાં સાસરે ગયેલી દીકરીને નોકર બનાવી દીધી. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સેજલ નામની એક સંસ્કારી, મહેનતુ અને લાગણીશીલ દીકરી રહેતી હતી. તેના પિતા સામાન્ય ખેડૂત હતા. માતા ગૃહિણી હતી. ઘરમાં વૈભવ નહોતું, પરંતુ પ્રેમ અને સંસ્કારની કોઈ કમી નહોતી. સેજલ બાળપણથી સમજદાર હતી. તે માતા પિતાની દરેક વાતનું માન રાખતી, અભ્યાસમાં પણ સારી હતી. ઘરના કામમાં પણ હાથ બટાવતી. ગામના દરેક લોકો તેના સ્વભાવના વખાણ કરતા. માતા ઘણીવાર કહેતી કે દીકરી તો ઘરની લક્ષ્મી હોય છે. એક દિવસ તે પોતાના નવા ઘરને પણ પ્રકાશિત કરશે. સેજલ આ વાત સાંભળીને હસતી, પરંતુ તેની આંખોમાં એક સ્વપ્ન હંમેશા ઝળહળતું રહેતું. તે પોતાના માતા પિતાને ક્યારેય દુઃખી જોઈ ન શકતી. સમય પસાર થતો ગયો. સેજલ યુવાન થઈ. ત્યાંના લગ્નની વાતો શરૂ થઈ. ઘણા સંબંધો આવ્યા, પરંતુ માતા પિતા ઉતાવળ કરવા માંગતા નહોતા. તેઓ ઈચ્છતા હતા કે દીકરીને એવું ઘર મળે જ્યાં તેને દીકરી સમાન માન મળે. એક દિવસ ગામના એક ઓળખીતાએ અમેરિકામાં રહેતા એક ગુજરાતી યુવકનો સંબંધ લાવ્યો. યુવક વર્ષોથી અમેરિકામાં રહેતો હતો. સારી નોકરી કરતો હતો. પોતાનું ઘર હતું. પરિવાર પણ સાથે રહેતો હતો. ગામમાં વાત ફેલાઈ ગઈ કે સેજલના લગ્ન હવે અમેરિકામાં થશે. લોકો અભિનંદન આપવા આવવા લાગ્યા. ઘણા લોકો કહેતા કે સેજલનું નસીબ ખૂબ સારું છે, હવે તે વિદેશમાં રાજ કરશે. માતા પિતાના ચહેરા પર પણ ખુશી દેખાતી હતી. તેમને લાગતું હતું કે તેમની દીકરીનું ભવિષ્ય હવે સુરક્ષિત છે. થોડા દિવસો પછી બંને પરિવારો મળ્યા, વાતચીત થઈ. યુવક ખૂબ શાંત અને સમજદાર દેખાતો હતો. તેણે સેજલ સાથે પણ થોડો સમય વાત કરી. તેણે કહ્યું કે તે પત્નીને ખૂબ માન આપશે, તેને દરેક સુખ આપશે. સેજલના માતા પિતાને પણ વિશ્વાસ આવી ગયો. સેજલે પણ પોતાના માતા પિતાના નિર્ણયને સ્વીકારી લીધો. થોડા મહિનામાં ધામધૂમથી લગ્ન થયા. આખું ગામ હાજર રહ્યું. વિદાયનો સમય આવ્યો ત્યારે સેજલ પોતાની માતાને વળગી પડી. બંનેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. પિતાએ દીકરીના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, જ્યાં રહે ત્યાં હંમેશા ખુશ રહે. કોઈ મુશ્કેલી આવી તો અમને જરૂર કહેતી રહેજે. સેજલે આંસુ લૂસીને હા પાડી. પરંતુ તેને ખબર નહોતી કે થોડા મહિનામાં તેની જિંદગી સંપૂર્ણ બદલાઈ જવાની હતી. લગ્ન પછી થોડા દિવસ ભારત રોકાઈને સેજલ પોતાના પતિ સાથે અમેરિકા જવા નીકળી. એરપોર્ટ પર માતા પિતાએ ભારે અહીંયા વિદાય આપી. વિમાનમાં બેઠેલી સેજલ આખો રસ્તો પોતાના ગામને યાદ કરતી રહી. તેને પોતાના ઘરની દરેક વસ્તુ યાદ આવતી હતી. માતાના હાથનું ભોજન યાદ આવતું હતું. પિતાનો પ્રેમ યાદ આવતો હતો. છતાં તે મનમાં નવા જીવનના સુંદર સપના જોઈ રહી હતી. તેને લાગતું હતું કે હવે તે પોતાના પરિવારનું નામ રોશન કરશે અને એક દિવસ માતા પિતાને પણ અમેરિકા ફરવા બોલાવશે. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના થોડા દિવસો ખૂબ સારા રહ્યા. સેજલને નવું ઘર ગમ્યું. બધું અલગ હતું. પહોળા રસ્તા હતા, ઊંચી ઇમારતો હતી. જીવનની ગતિ ખૂબ ઝડપી હતી. શરૂઆતમાં પતિ પ્રેમથી વાત કરતો હતો. સાસુ પણ હસીને બોલતી હતી. સસરા પણ સામાન્ય રીતે વર્તતા હતા. સેજલને લાગ્યું કે લોકો જેમ કહેતા હતા તેમ તેનું નસીબ ખરેખર સારું છે. તે દરરોજ માતા પિતાને ફોન કરીને કહેતી કે અહીં બધું સારું છે. માતા પિતા પણ નિશ્ચિત થઈ જતા. પરંતુ થોડા અઠવાડિયા પછી ઘરના વાતાવરણમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. સાસુએ ઘરના બધા કામ સેજલને સોંપી દીધા. વહેલી સવારે ઉઠવું, રસોઈ બનાવવી, સફાઈ કરવી, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, બધું એકલાએ કરવું. શરૂઆતમાં સેજલને લાગ્યું કે નવા ઘરમાં થોડું કામ કરવું સામાન્ય વાત છે. તેથી તેણે કોઈ ફરિયાદ કરી નહીં. પરંતુ દિવસો પસાર થતાં કામ સતત વધતું ગયું. આરામનો સમય લગભગ મળતો નહોતો. એક દિવસ સેજલે પોતાના પતિને કહ્યું કે તે થોડો સમય બહાર ફરવા જવા માંગે છે. પતિનો જવાબ સાંભળીને તે ચોંકી ગઈ. તેણે કડક અવાજમાં કહ્યું કે ઘરની બહાર જવાની જરૂર નથી. પહેલા ઘરના બધા કામ પૂરા કર. ત્યાર પછી જો સમય બચશે તો વિચારશું. સેજલને આ વાત અજીબ લાગી. છતાં તેણે વાદ વિવાદ કર્યો નહીં. ધીમે ધીમે બીજી ઘણી બાબતો પણ બદલાતી ગઈ. સેજલનો ફોન ઘણીવાર સાસુ પાસે રહેવા લાગ્યો. માતા પિતા સાથે વાત કરવાની પણ મર્યાદા નક્કી થઈ ગઈ. અઠવાડિયામાં એક જ વાર અને માત્ર થોડા મિનિટ. તે પણ પતિ સામે બેઠા હોય ત્યારે. જો માતા પૂછે કે બેટા તું ખુશ છે ને,
તો સેજલ હસીને માત્ર એટલું જ કહેતી, હા માં, હું બહુ ખુશ છું. પરંતુ તેની આંખોમાં છુપાયેલા આંસુ કોઈ જોઈ શકતું નહોતું. દરેક રાત્રે સેજલ પોતાના રૂમમાં એકલી બેસીને પિયરને યાદ કરતી. તેને પોતાના ગામના રસ્તા યાદ આવતા, ઘરની બારી પાસેનું ઝાડ યાદ આવતું, માતાનો અવાજ યાદ આવતો, પિતાની ચિંતા યાદ આવતી. પરંતુ તે પોતાના માતા પિતાને દુઃખ આપવા માંગતી નહોતી. તેથી દરેક દુઃખ પોતાના મનમાં જ દબાવી રાખતી હતી. એક દિવસ તેણે જોયું કે તેનો પાસપોર્ટ અને અન્ય બધા દસ્તાવેજો પતિએ પોતાની અલમારીમાં બંધ કરી દીધા હતા. જ્યારે સેજલે પૂછ્યું કે આ દસ્તાવેજો મને આપો, ત્યારે પતિ ગુસ્સે થઈ ગયો. તેણે કડક શબ્દોમાં કહ્યું, હવે તને તેની જરૂર નથી. જે કરવું હશે તે હું કરી લઈશ. સેજલના મનમાં પ્રથમ વખત સાસો ડર ઊભો થયો. તેને સમજાઈ ગયું કે તે હજારો કિલોમીટર દૂર એક એવા ઘરમાં છે જ્યાં તેની વાત સાંભળનાર કોઈ નથી. સેજલના દિવસો હવે એકસરખા પસાર થવા લાગ્યા. સવારે 5 વાગ્યે ઉઠવું, આખા ઘરની સફાઈ કરવી, બધાના માટે નાસ્તો બનાવવો, પછી બપોરનું ભોજન તૈયાર કરવું, સાંજે ફેરી રસોઈ બનાવી, વાસણ ધોવા, કપડાં ધોવા, ઘરની દરેક જવાબદારી તેના ખભા પર હતી. દિવસ પૂરો થાય ત્યારે તેના શરીરમાં ઊભા રહેવાની પણ તાકાત રહેતી નહોતી. છતાં કોઈ તેના કામની પ્રશંસા કરતું નહોતું. જો કોઈ નાની ભૂલ થઈ જાય તો સાસુ તરત જ ઠપકો આપતી. પતિ પણ હંમેશા પોતાની માતાનો જ પક્ષ લેતો. સેજલ શાંતિથી બધું સાંભળતી, કારણ કે તેને ઝઘડો કરવો ગમતો નહોતો. તેને વિશ્વાસ હતો કે એક દિવસ બધું સારું થઈ જશે. પરંતુ સમય સાથે પરિસ્થિતિ વધુ કઠિન બનતી ગઈ. સેજલને પોતાના માતા પિતાની ખૂબ યાદ આવતી. ખાસ કરીને સાંજ પડતી ત્યારે તેને પોતાના ગામની ગલીઓ યાદ આવતી. ઘરના ઓટલે બેસીને માતા સાથે કરેલી વાતો યાદ આવતી. પિતા ખેતરમાંથી પરત આવે ત્યારે આખું ઘર ખુશીથી ભરાઈ જતું. હવે આ બધું માત્ર યાદોમાં જ રહી ગયું હતું. જ્યારે પણ તેને ફોન કરવાની પરવાનગી મળતી, ત્યારે સામે માતાનો પ્રેમભર્યો અવાજ સંભળાતો. માતા પૂછતી, હા બેટા, તું ખુશ છે ને? સેજલનું ગળું ભરાઈ આવતું, આંખોમાં આંસુ આવી જતું. છતાં તે હસવાનો પ્રયાસ કરીને કહેતી, હા માં, અહીં બધું સારું છે. તમે મારી ચિંતા ન કરશો. કારણ કે તે જાણતી હતી કે જો તે સાસુ કહેશે તો માતા પિતા દિવસ રાત દુઃખી રહેશે. ફોન પૂરો થયા પછી તે એકલી રૂમમાં બેસીને શાંતિથી રડી પડતી. એક દિવસ તેણે હિંમત કરીને પતિને કહ્યું કે તેને ઘણા મહિનાથી પોતાના માતા પિતાને મળવાની ઈચ્છા થઈ છે. તે થોડા દિવસ માટે ભારત જવા માંગે છે. પતિનો ચહેરો તરત જ બદલાઈ ગયો. તેણે કડક અવાજમાં કહ્યું, અત્યારે ભારત જવાની કોઈ જરૂર નથી. અહીં જે જવાબદારીઓ છે તે પહેલા પૂરી કર. સાસુએ પણ એ જ વાતનું સમર્થન કર્યું. ત્યાર પછી ઘણા દિવસ સુધી ઘરમાં કોઈએ સેજલ સાથે પ્રેમથી વાત કરી નહીં. તે સમજી ગઈ કે હવે પોતાની ઈચ્છા વ્યક્ત કરવી પણ અહીં ગુનો બની ગયો છે. તે રાત્રે બારી પાસે ઊભી રહીને દૂર આકાશમાં ચમકતા ચાંદની જોતી રહી. તેને લાગ્યું કે આજ ચાંદ આજે તેના સૌરાષ્ટ્રના ગામ ઉપર પણ ચમકતો હશે. કદાચ તેની માતા પણ આજ ચાંદને જોઈને દીકરીને યાદ કરતી હશે. સેજલની આંખોમાંથી ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા. સેજલ હવે સમજી ગઈ હતી કે જે સપના લઈને તે સૌરાષ્ટ્રમાંથી અમેરિકા આવી હતી, તે સપના હવે માત્ર યાદોમાં જ રહી ગયા હતા. લગ્ન પહેલા તેને લાગતું હતું કે વિદેશમાં તેનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ હવે દરેક દિવસ તેના માટે એક નવી કસોટી બની ગયો હતો. સવારે અંધારું હોય ત્યારે તેનું કામ શરૂ થઈ જતું. આખા ઘરની સફાઈ કરવી, બધા માટે નાસ્તો બનાવવો, બપોર અને રાત્રિનું ભોજન તૈયાર કરવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા. બજારમાંથી સામાન લાવવાનો હોય તો પણ તેની સાથે કોઈને મોકલવામાં આવતું. તેને એકલી બહાર જવાની છૂટ નહોતી. ઘરના દરવાજા સુધી પણ તેની દરેક હરકત પર નજર રાખવામાં આવતી હતી. ધીમે ધીમે તેને લાગવા લાગ્યું કે તે આ ઘરની વહુ નહીં, પરંતુ કામ કરવા માટે રાખેલી નોકરાણી બની ગઈ છે. સાસુની માંગણીઓ દિવસે દિવસે વધતી જ જતી હતી. કોઈ વસ્તુ પોતાની જગ્યાએ ન હોય તો સેજલને જવાબદાર ઠેરવવામાં આવતી. ભોજનમાં મીઠું થોડું ઓછું કે વધારે થઈ જાય તો પણ ઠપકો મળતો. ક્યારેક તો જમવાનું બનાવ્યા પછી પણ તેને શાંતિથી જમવા મળતું નહોતું. પહેલા બધાને પીરસવાનું, બધાનું કામ પૂરું કરવાનું, પછી જે બચ્યું હોય તે ખાવાનું. ઘણી વખત થાકના કારણે તેની ભૂખ પણ મરી જતી. છતાં તે ચૂપ રહેતી.
કારણ કે તેને પોતાના માતા પિતાનો ચહેરો યાદ આવતો. તે વિચારતી કે જો હું હિંમત હારી જઈશ તો અમારા માતા પિતા તૂટી જશે. પતિનો સ્વભાવ પણ હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. ઓફિસેથી ઘરે આવ્યા પછી તે સેજલ સાથે પ્રેમથી વાત કરવાની બદલે માત્ર ફરિયાદો જ સાંભળતો. સાસુ જે કંઈ કહે તે જ સાસુ માનતો. સેજલ પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરતી, પરંતુ તેની વાત પૂરી સાંભળવામાં પણ આવતી નહોતી. એક દિવસ તેણે શાંતિથી કહ્યું, મારે માત્ર થોડા સમય મારા માતા પિતા સાથે વાત કરવી છે. પતિ ગુસ્સે થઈ ગયો. તેણે ફોન હાથમાંથી લઈ લીધો અને કહ્યું, આટલી વાર વાત કરવાની જરૂર નથી. અહીં જે જીવન છે તેમાં ધ્યાન આપ. તે દિવસ પછી સેજલને પોતાના ફોનનો ઉપયોગ પણ બહુ ઓછો કરવા મળતો. તેના દરેક ફોન પર નજર રાખવામાં આવતી. ભારતમાં સેજલની માતાને હવે અંદરથી ચિંતા થવા લાગી હતી. પહેલા દીકરી રોજ હસીને વાત કરતી હતી, હવે તે ખૂબ ઓછું બોલતી હતી. અવાજમાં ખુશી નહોતી. દરેક વાતમાં ઉતાવળ દેખાતી હતી. જ્યારે પણ માતા પૂછતી કે બેટા તું સાસે ખુશ છે ને, ત્યારે સેજલ થોડા ક્ષણ માટે ચૂપ થઈ જતી. પછી જબરજસ્તી હસીને કહેતી, હું સારી છું માં. માતાને સમજાઈ ગયું હતું કે દીકરી કંઈક છુપાવી રહી છે. પરંતુ હજારો કિલોમીટર દૂર બેઠેલી માતા પાસે કંઈ કરવાની શક્તિ નહોતી. તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી કે અમારી દીકરીને હિંમત આપજો. એક સાંજે સેજલ ઘરની પાછળના નાના આંગણામાં કપડાં સૂકવવા ગઈ હતી. ત્યાં બાજુના ઘરમાં રહેતી એક ભારતીય મહિલા તેની પાસે આવી. તેણે ધીમા અવાજે પૂછ્યું, બેટા તું ઠીક છે ને? ઘણા દિવસથી તને ઉદાસ જોઉં છું. સેજલ થોડા સમય માટે કંઈ બોલી શકી નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ ઘરની અંદરથી સાસુનો અવાજ આવતો. તેણે તરત જ પોતાના આંસુ લૂછી નાખ્યા અને માત્ર એટલું જ કહ્યું, હું ઠીક છું. તે મહિલા બધું સમજી ગઈ. તેણે ધીમેથી કહ્યું, જો ક્યારેય મદદની જરૂર પડે તો ડરતી નહીં, હું તારી સાથે છું. આ શબ્દો સાંભળીને સેજલના મનમાં ઘણા મહિનાઓ પછી આશાનું એક નાનું કિરણ જાગ્યું. તેને પ્રથમ વખત લાગ્યું કે આ અજાણ્યા દેશમાં પણ કોઈ તેની પીડા સમજી શકે છે. તે રાત્રે સેજલને ઊંઘ આવી નહીં. તે આખી રાત વિચારોમાં ડૂબી રહી. શું ખરેખર કોઈ તેની મદદ કરી શકશે? શું તે ક્યારેય પોતાના માતા પિતાને મળી શકશે? શું તે ફરી એક વખત પોતાના સૌરાષ્ટ્રના ઘરના ઓટલે બેસી શકશે? આ બધા પ્રશ્નો તેના મનમાં સતત ફરતા રહ્યા. પરંતુ એક વાત હવે સ્પષ્ટ હતી, જો તે હિંમત નહીં કરે તો તેની જિંદગી ક્યારેય બદલાશે નહીં. સેજલના મનમાં હવે એક જ વિચાર સતત ચાલતો હતો, આ રીતે કેટલા દિવસ જીવવું, દરરોજ અપમાન સહન કરવું, પોતાના માતા પિતાથી દૂર રહેવું, પોતાના જીવન પર કોઈ અધિકાર ન હોવો. તે ઘણી વખત ભગવાન સામે બેસીને શાંતિથી પ્રાર્થના કરતી. તેને કોઈ વૈભવ કે સંપત્તિની ઈચ્છા નહોતી. તેને માત્ર થોડો પ્રેમ અને સન્માન જોઈતું હતું. બીજા દિવસે સવારે ફરી તે કામમાં લાગી ગઈ. સાસુ એક પછી એક કામ આપવાનું શરૂ કર્યું. ઘરની સફાઈ પૂરી થયા પછી રસોઈ તૈયાર કરવાની હતી. પછી મહેમાનો આવવાના હોવાથી અલગ અલગ વાનગીઓ બનાવવાની હતી. બપોર સુધી સતત કામ કર્યા પછી પણ તેને બેસવાનો સમય મળ્યો નહીં. થાકથી તેના હાથ કંપી રહ્યા હતા. છતાં કોઈએ તેની પરિસ્થિતિ વિશે એક શબ્દ પણ પૂછ્યો નહીં. પતિ સાંજે ઘરે આવ્યો ત્યારે પણ તેણે સેજલ તરફ જોયા વગર પોતાની માતા સાથે વાતો કરવાનું શરૂ કર્યું. સેજલને અંદરથી ખૂબ દુઃખ થયું. લગ્ન પહેલા જે માણસ દરેક વાતમાં સાથ આપવાનું વચન આપતો હતો, તે આજે તેની આંખોમાં દેખાતા આંસુ પણ જોઈ શકતો નહોતો. થોડા દિવસ પછી ફરી એકવાર બાજુના ઘરમાં રહેતી ભારતીય મહિલા સેજલને મળી. આ વખતે તેણે ધીમેથી એક નાનું કાગળ સેજલના હાથમાં મૂક્યું. તેમાં મહિલાઓની મદદ કરતી સંસ્થાનો ફોન નંબર લખેલો હતો. તેણે કહ્યું, આ નંબર સાચવી રાખજે. જો ક્યારેય તારી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય તો તરત ફોન કરજે. કોઈ પણ વ્યક્તિને આખી જિંદગી ડર અને અપમાનમાં જીવવું ન જોઈએ. સેજલે કાગળ ઝડપથી પોતાના કપડાના ખિસ્સામાં છુપાવી દીધો. તે ક્ષણે તેના મનમાં ફરી આશા જન્મી. ઘણા મહિનાઓ પછી તેને લાગ્યું કે કદાચ ભગવાને તેની પ્રાર્થના સાંભળી છે. પરંતુ તે જાણતી હતી કે એક નાની ભૂલ પણ તેના માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી તેણે ખૂબ ધીરજ રાખવાનો નિર્ણય કર્યો. હવે તે યોગ્ય સમયની રાહ જોવા લાગી. તેને વિશ્વાસ હતો કે અંધારી રાત કેટલી લાંબી હોય, સવારે એક દિવસ જરૂર થઈ છે.
સેજલે યોગ્ય સમયની રાહ જોવાનું ચાલુ રાખ્યું. એક દિવસ ઘરમાં બધા લોકો બહાર જવાની તૈયારીમાં હતા. પતિ અને સાસુ સસરા થોડા કલાક માટે બહાર નીકળ્યા. સેજલે આજ તકની રાહ હતી. તેણે તરત જ તે કાગળ બહાર કાઢ્યું અને મહિલાઓને મદદ કરતી સંસ્થાના નંબર પર ફોન કર્યો. તેણે શાંતિથી પોતાની આખી વાત કહી. સંસ્થાના અધિકારીઓએ તેને હિંમત આપી અને કહ્યું કે તે ડર્યા વગર ઘરે જ રહે. થોડા સમય પછી પોલીસ અને સંસ્થાના લોકો ત્યાં પહોંચ્યા. તેમણે સેજલ સાથે અલગથી વાત કરી. તેણે પોતાના પર થયેલા માનસિક ત્રાસ, અપમાન અને સતત નિયંત્રણ વિશે સાચી માહિતી આપી. તેની પાસે રહેલા કેટલાક સંદેશા અને અન્ય પુરાવા પણ તપાસ માટે લેવામાં આવ્યા. અધિકારીઓએ સેજલને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધી. ઘણા મહિનાઓ પછી તેણે પ્રથમ વખત ખુલ્લા મનથી શ્વાસ લીધો. તેને લાગ્યું કે લાંબા સમય પછી તે ફરી સ્વતંત્ર બની છે. થોડા કલાક પછી સેજલને પોતાના માતા પિતાને ફોન કરવાની તક મળી. ફોન ઉપાડતા જ માતાનો અવાજ સાંભળીને તે રડી પડી. ઘણા વર્ષોથી મનમાં દબેલું દુઃખ આંસુ બનીને બહાર આવી ગયું. માતા અને પિતા પણ રડી પડ્યા. તેઓ માત્ર એટલું જ કહેતા રહ્યા, બેટા તું સુરક્ષિત છે. બસ એટલું જ અમારા માટે પૂરતું છે. થોડા દિવસ પછી ભારતીય દૂતાવાસ અને સંબંધિત અધિકારીઓની મદદથી જરૂરી કાર્યવાહી શરૂ થઈ. સેજલને ભારત પરત આવવાની મંજૂરી મળી. જ્યારે તે ઘણા વર્ષો પછી સૌરાષ્ટ્રના પોતાના ગામમાં પહોંચી ત્યારે આખો પરિવાર તેને મળવા દોડી આવ્યો. માતાએ દીકરીને ભેટી પડી. પિતાની આંખોમાં પણ આનંદના આંસુ હતા. સેજલે પોતાના આંગણેની માટીને સ્પર્શ કરીને ભગવાનનો આભાર માન્યો. 3 વર્ષ પછી તેણે પોતાના પિયરના ઝાડવા ફરી જોયા. તે ક્ષણે તેને સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ પોતાના લોકોનો પ્રેમ અને સન્માન છે. ત્યાર પછી સેજલે નક્કી કર્યું કે તે આવી મુશ્કેલીમાં ફસાયેલી બીજી મહિલાઓને પણ હિંમત આપશે અને તેમને યોગ્ય મદદ સુધી પહોંચાડશે. તેની જિંદગીનું દુઃખ હવે બીજા માટે આશાનું કારણ બનવા લાગ્યું. સંદેશ: વિદેશમાં લગ્ન કરતા પહેલા પરિવાર, જીવનસાથી અને પરિસ્થિતિ વિશે સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. કોઈ પણ પ્રકારનો માનસિક કે શારીરિક ત્રાસ સહન કરવો જરૂરી નથી. સમયસર મદદ માંગવી એ જ સૌથી મોટું સાહસ છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી કેટલીક વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. પાત્રો, સ્વાદ અને કેટલાક પ્રસંગો સ્ટોરીને અસરકારક બનાવવા માટે કલ્પિત છે. કોઈ વ્યક્તિ, પરિવાર અથવા સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આપના ધ્યાનમાં આવી કોઈ ઘટના હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવશો. આભાર.